મેં ઘણી વખત કહ્યું છે, મને પહેલાં લોકો કહેતા કે બાપુ આ રેકોર્ડિંગ ન કરવા દો, તમે રેકોર્ડિંગ તમારે બધું કરી નાખશે તો પછી કોઈ કથા મંડપમાં નહીં આવે. લોભી હોય ને આપણને લોભ શીખવે, એ આપણને આવું જ શીખવે. આખી બીડી ન પીવાય, અડધી પીવાય, પછી ખિસ્સામાં નાખી દેવાય. પણ ખિસ્સું હળગી જાય એનું કે એનું જે થવું એ થાય, પણ આખી ન પી. લોભિયા હોય આપણને સલાહ પણ આવી જાય. ને પછી આ લાઈવ ટેલિકાસ્ટ થઈ ગયું એટલે તો ઘણા કહેતા બાપુ માંડવા ખાલી રહેશે તમે. પણ મેં કીધું તું શું કામ, તારે ક્યાં બાંધવા છે? તારે તો ખાવા આવવું છે ને 11 વાગે ખાઈને નીકળી જવું છે, તારે ક્યાં માંડવા બાંધવા? પણ આ ઉંમરે હું સતત જોતો રહ્યો છું કે રામ નામ અને રામ કથા ઉપર રુચિ લોકોની વધતી જ ગઈ. આટલા જબરદસ્ત પ્રમાણો કળયુગમાં મારી સામે ઊભા છે, છતાંય લોકોને સમજાતું નથી કે રામ નામનો મહિમા શું છે. આટલા મોટા પ્રમાણ